ચાલો હવે ગઈકાલે જે રીતે આપણે આઈયુપીએસસી નામ જે છે એ સમજવાની શરૂઆત કરી હતી એવી જ રીતે હવે આગળ જઈએ. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર આપેલા જે થોડાક એવા નામ જે છે એની ચર્ચા જે છે એ ચર્ચા કરીએ. બરાબર, તો આપણને બુકની અંદર આવા જે છે એ ઘટકો આપેલા છે એટલે આપણે હેડિંગ શું મારી દઈએ? આઈયુપીએસસી નામ. આપણને આલ્કોહોલ સંયોજનોના થોડાક એવા આઈયુપીએસસી નામ આપેલા છે. જો કોષ્ટકની અંદર જે આપેલા હોય ને કે જેના જવાબ તૈયાર જ છે, બરાબર, એવા તમે થોડા ઘણા જે છે એ નામ એક વખત ટાઈમ કાઢીને વાંચી લેજો. હવે સાંભળો, હવે આપણને આવા પ્રકારના જે છે એ સંયોજનો આપેલા છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના મિશ્ર પ્રકારના. તો એ દરેકના આઈયુપીએસસી નામ બનાવવા તરફ આગળ વધીએ. હવે આપણે આટલા બધા જે ઘટકો જોતા હોઈએ છીએ તો આવા સમયે આપણું પેલું ફોકસ જે છે એની ઉપર આવેલા કયા કયા ક્રિયાશીલ સમૂહ જે છે ને એના ઉપર હોવું જોઈએ. આપણે એ વસ્તુ પકડવી છે કે કેટલા ક્રિયાશીલ સમૂહ આવેલા છે અને આવેલા ક્રિયાશીલ સમૂહ જે છે એમાંથી મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે. બરાબર છે, આપણે જે છે એ આની ઉપર ફોકસ જે છે એ ફોકસ રાખવાનું થશે. તો એનો મતલબ એવો થયો કે આપણે 1 નંબર આપી દઈએ આને, કારણ કે OH જે છે એની પ્રબળતા તો વધારે હોવાની, તો ત્યાંથી આપણે ઓછો નંબર આપીએ. 2, 3, 4 અને 5 આપણને લાંબામાં લાંબી શૃંખલા 5 કાર્બનની મળે છે. હવે એની અંદર જે છે 2 મિથાઇલની અને 1 ક્લોરીનની શાખા આવેલી છે. તો શાખાઓ જે છે એને ABCD પ્રમાણે નંબર આપવાના થશે. તો ABCD પ્રમાણે જોવા જઈએ તો ચોથા નંબર ઉપર આવે છે ક્લોરીન, એટલે એને કહેવાય 4 ક્લોરો. અને બીજા અને ત્રીજા નંબર ઉપર આવે છે ડાયમિથાઇલ. જો તમે બીજા અને ત્રીજા ઉપર કોણ આવે છે? ડાયમિથાઇલ. 5 કાર્બન છે એટલે આપણે શબ્દ કયો વાપરવો પડશે? તો કે એટલે શબ્દ વાપરવો પડશે પેન્ટેનોલ. પછી તમે એક ન લખો ને પેન્ટેનોલ લખો તો એમાં આપણને કોઈ પ્રકારનો વાંધો હશે નહીં. બરોબર છે, આપણે એક એવો નિયમ સમજાવ્યો હતો કે આઈયુપીએસસી નામની અંદર નંબરને આધારે જો સમઘટક બનવાની શક્યતા હોય તો નંબર લખવો જરૂરી છે, બાકી નંબર ના લખીએ તો ચાલે, પણ આપણી ટેવ છે દર વખતે નંબર આપી દેવો. હવે આ તમે જોશો તો આ કોણ આવેલું છે? ઇથર આવેલું છે. ઇથરમાં ઓક્સિજનની આજુબાજુની કાર્બન સંખ્યા જુઓ, 1, 2 અને 3, 1 અને 2. આપણે એવું કીધું હતું કે જ્યાં ઝાઝી કાર્બન સંખ્યા હોય ને એને મુખ્ય કહેવાનું, ઓછી હોય એને ગૌણ કહેવાનું. મુખ્યમાં કયા કાર્બન ઉપર આવેલું છે? તો કે બીજા નંબરના કાર્બન ઉપર. પછી આપણે એવું શીખવાડેલું છે કે ઓક્સિજન જે છે એને ઓછા કાર્બન સાથે જોડીને ઓક્સી લગાવવું, એટલે 2 કાર્બન વાળું ઇથેન છે તો એને કહેવાય ઇથેનોક્સી. ઇથેન વત્તા ઓક્સી, ઇથેનોક્સી. અને 3 કાર્બન જે છે એ કયા થયા? પ્રોપેનના. પણ ઇથેનોક્સી એમાંથી કયા કાર્બન ઉપર આવેલું છે? તો કે બીજા. એટલે હું શું લખીશ? 2 ઇથેનોક્સી અને કાર્બનની સંખ્યા 3 એટલે આપણે લખશું પ્રોપેન. એટલે આપણે શું લખશું? પ્રોપેન. તો હવે આ બંધારણનું નામ શું થઈ ગયું? 2 ઇથેનોક્સી પ્રોપેન. હવે આની વાત કરીએ. જો અહીંયા આ જે ચકેડું છે એ શું દર્શાવે છે? એ સંસ્પંદન દર્શાવે છે. એનો મતલબ આ એરોમેટિક આલ્કોહોલ છે. અહીંયા ચકેડું આવેલું નથી એટલે આને એલિફેટિક આલ્કોહોલ કહેવાય. તો એલિફેટિક આલ્કોહોલમાં ઓલ પ્રત્યય લાગે છે અને આની અંદર લાગશે ફિન વત્તા ઓલ, ફિનોલ જેને આપણે કહીએ છીએ. ફિનાઇલ રિંગ જે છે એની સાથે જોડાયેલું OH જેને ફિનોલ તરીકે ટૂંકમાં દર્શાવવામાં આવે છે. તો હવે આપણે ફિનોલની વાત કરીએ તો ફિનોલ ઓલવેઝ નંબર 1. બે બાજુએ તમે જોઈ શકો છો મિથાઇલની જ શાખા આવેલી છે. હવે બે બાજુએ જો મિથાઇલની જ શાખા આવેલી હોય તો એને શું કહેવાય? તો કે બીજા અને છઠ્ઠા ઉપર 2,6 ડાયમિથાઇલ. શું કહેવાય? 2,6 ડાયમિથાઇલ. અને મૂળ કાર્બન જે છે એને આધારે કહેવાય ફિનોલ. મૂળ કાર્બનને આધારે શું કહેવાય? ફિનોલ. એટલે 2,6 ડાયમિથાઇલ ફિનોલ તરીકે ઓળખવાનું થશે. હવે અહીંયા તમે જોવો છો આ ઇથર આવેલું છે અને એક બાજુએ 2 કાર્બન છે, બીજી બાજુએ 6 કાર્બન છે, એટલે આપણે ઓછા કાર્બનને જોડી દઈશું. આમાં ઇથોક્સીનો પ્રત્યય ઇથોક્સીનો ABCD નો અક્ષર E આવશે. આને નાઇટ્રો કહેવાય. નાઇટ્રોની અંદર જે છે આવશે N. તો ABCD ની આધારે જે છે જે પહેલા આવતું હોય એને આપણે ઓછો નંબર આપશું. કારણ શું છે સમજો. કારણ એવું છે
કે આપણે જે છે એ જે દર્શાવીએ છીએ ને એ એવી રીતે દર્શાવીએ છીએ કે જે ABCD ના ઘટકો જે છે એમાં ઇથરને લેવાના થશે, આલ્કેનને લેવાનું થશે, હેલોજનને લેવાનું થશે અને નાઇટ્રોને લેવાનું થશે. IUPAC એ આ આટલા ઘટકો જે ફરીથી કયા કયા NO2 હોય, હેલોજન હોય, OR એટલે ઇથર હોય અને R એટલે કે આલ્કેન હોય. તો જે આટલા ઘટકો છે ને આટલા ઘટકોની પ્રબળતા જે છે એ પ્રબળતા સમાન ધારેલી છે. પ્રબળતા કેવી ધારેલી છે? સમાન ધારેલી છે. જેના કારણે આમના નામ હંમેશા જે છે એ તમારે ABCD પ્રમાણે જ બનાવવાના થશે ને એના આધારે જ નંબર આપવાનો થશે. એટલે 1 નંબર આને આપશું, 2 નંબર આને આપશું. તો આપણે લખવાનું શું થશે? તો કે લખવાનું થશે 1 ઇથોક્સી. જો તમે ઇથોક્સી બોલો કે ઇથેનોક્સી લખો, તમને એમ થાય કે અહીંયા ઇથેનોક્સી લખ્યું હતું, સામે ઇથોક્સી, બંનેનો મતલબ એક જ છે. જે તમને સારું લાગે એ તમે લખજો. બીજા નંબર ઉપર આવવાનું છે નાઇટ્રો. બીજા નંબર ઉપર કોણ આવવાનું છે? નાઇટ્રો. અને મૂળ કાર્બન 6 અને ચક્રીય એટલે સાયક્લોહેક્ઝેન. એટલે એને શું કહેવું પડશે? આપણે સાયક્લોહેક્ઝેન તરીકે દર્શાવવું પડે. આ તમારા માટે બહુ અગત્યનું રહેશે. JEE નીટમાં તમને આ ઉપયોગી થઈ શકે છે. થોડું તમે આના ઉપર ધ્યાન રાખજો. હવે અહીંયા તમે જોઈ શકો છો લાંબામાં લાંબી શૃંખલાએ પસંદ કરવી છે આપણે, મુખ્ય ક્રિયાશીલને પણ પસંદ કરવો છે. બરોબર છે. જો હું આમ જોવા જાઉં 1 2 3 4 5 અને 6 કાર્બનની લાંબી શૃંખલા થાય. આપણે આમ જોવા જઈએ 1 2 3 4 5 તો 5 કાર્બનની લાંબી શૃંખલા થાય. પણ હવે આપણે એવી રીતે આગળ વધશું 1 2 3 અને 4 કાર્બન કે જેને આધારે વધારે ને વધારે ક્રિયાશીલ સમૂહ જે છે એનો સમાવેશ થતો હોય ને એવી રીતે જે છે એ આપણે દર્શાવવું છે. એટલે આપણે જે છે એ મુખ્ય શૃંખલા જે છે એ મુખ્ય શૃંખલાની જો વાત કરીએ તો આવી રીતના જે છે એ દર્શાવી શકાય. લાંબી શૃંખલા ખરી પણ એમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ અને સાથે સાથે બીજા ગૌણ ક્રિયાશીલ સમૂહનો સમાવેશ થાય ને એવી રીતના આપણે બનાવ્યું છે. એટલે આને અપાય 1 નંબર, આને 2 નંબર, આને 3, આને 4. તો જો 2 જ શાખા વધી. એક વધી ઇથાઇલનો E, એક વધ્યું ક્લોરીનનો C, અને આપણે એવું કીધું હતું કે આઇસોપ્રોપાઇલ ઘટક જે છે ને આઇસોપ્રોપાઇલ એના I ને ધ્યાનમાં રાખવાનો થશે. તો ABCD પ્રમાણે જોવા જાવ તો પહેલા કોણ આવશે? તો કે ક્લોરીનનો C આવશે. એટલે 4 ક્લોરો એટલે આપણે શું લખી નાખશું? 4 ક્લોરો. ત્રીજા નંબરના કાર્બન ઉપર આવેલું છે ઇથાઇલ, એટલે ત્રીજા નંબરના કાર્બન ઉપર આવશે 3 ઇથાઇલ. બીજા નંબરના કાર્બન ઉપર આવશે આઇસોપ્રોપાઇલ. અહીંયા જે છે એ શું લખી નાખશું આપણે? આઇસોપ્રોપાઇલ જે છે એના તરીકે દર્શાવવાનું થશે. અને 4 કાર્બન જે છે એના કારણે આપણે એને કહેવાનું છે બ્યુટેન 1 ઓલ. એટલે આને શું કહેવાનું છે? બ્યુટેન 1 ઓલ. તો શું કરવાનું કીધું આપણે? તો કે લાંબામાં લાંબી શૃંખલા પણ પસંદ કરવાની છે, વધારે ક્રિયાશીલ સમૂહ આવે એવી રીતના પણ જોવાનું છે, વધારાના ક્રિયાશીલ સમૂહ અથવા શાખાને ABCD પ્રમાણે નામ પણ આપવાનું છે. બસ પછી જે છે તમે આખી વસ્તુને ભેગી કરશો એટલે IUPAC નામ જે છે એ સરસ મજાનું તૈયાર થશે. બરોબર. ચાલો હવે આ બંધારણ છે જો સાયક્લોહેક્ઝેન છે, એક જગ્યાએ OH છે, એક જગ્યાએ Br છે. હવે તમે આનું નામકરણ બનાવવો જોઈએ. ચાલો મનમાં જે છે તમે આનું નામકરણ લખો એટલે મને ખબર પડે કે તમે જોવો છો કે કેમ. જોવો જોઈએ શું આવશે આનું નામકરણ. પહેલો નંબર કોને અપાય? બોલો અહીંયાથી એટલે મને ખબર પડે. પહેલો નંબર આપવો હોય તો કોને અપાય? બ્રોમિનને અપાય કે OH ને અપાય? OH ને. ચાલો એટલે આપણે OH ને પહેલો નંબર આપીએ. હવે ઓછો નંબર આવી રીતે બ્રોમિન બાજુએ જઈએ એટલે કેટલામો નંબર આવ્યો? ત્રીજો નંબર. ત્રીજો નંબર આવ્યો એટલે હું શું લખી નાખીશ? 3 બ્રોમો. શું લખી નાખીશ? 3 બ્રોમો. ચકેડું છે એટલે શું લખશું આપણે? સાયક્લોહેક્ઝેન. અને પહેલા નંબરના કાર્બન ઉપર કોણ આવેલું છે? OH. એટલે શું આવી જશે? 1 ઓલ. તો આખા બંધારણનું નામ શું થઈ ગયું જોવો જોઈએ? તો કે 3 બ્રોમો સાયક્લોહેક્ઝેન 1 ઓલ તરીકે દર્શાવી શકાય. હવે જો દ્વિબંધવાળા ઘટકો આવેલા છે, કયા ઘટકો આવેલા છે? દ્વિબંધવાળા. તો હવે આપણે આને આવી રીતે દર્શાવશું જેના કારણે જે છે દ્વિબંધને ઓછો નંબર આવે, OH ને ઓછો નંબર આવે અને નામ પણ બનાવી શકાય. એટલે શું લખશું? 1 2 3
4 5 અને 6 આવી રીતે. તો આની અંદર તમે જોશો તો 6 કાર્બન છે એટલે કોણ આવશે? હેક્ઝેન આવશે. એમાંથી પહેલા કાર્બન ઉપર કોણ આવશે? ઈન આવશે. અને ત્રીજા કાર્બન ઉપર કોણ આવશે? ઓલ. તો જો આ બંધારણનું નામ આવી રીતે લખાય. પહેલા લાંબામાં લાંબી શૃંખલા ગોતવાની, એમાં મુખ્ય ક્રિયાશીલને ઓછો નંબર આવે એ જોવાનું, અને સાથે સાથે બીજા કોઈ ઘટક છે એને પણ ઓછો નંબર આવે એવી રીતે પણ જોવાનું. એટલે શું થશે? હેક્ઝેન 1 in 3 ઓલ. બરોબર છે. જો હવે આ છેલ્લું બંધારણ જો, આમાં પણ આપણે એવી જ રીતના દર્શાવ્યું છે કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ આપણો કોણ કહેવાય? OH. એટલે 1 નંબર ત્યાંથી આપ્યો, પછી 2 3 અને 4 આવી રીતે. તો હવે આમાં મિથાઇલ અને બ્રોમિન છે એટલે આપણને સ્વાભાવિક રીતે ખબર પડી જાય કે બ્રોમિનને ઓછો નંબર આપવો પડે. તો શું લખશું? 2 બ્રોમો. ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ આવેલું છે? મિથાઇલ. તો અહીંયા આવી જશે 2 બ્રોમો 3 મિથાઇલ. 4 કાર્બન હોય તેને શું કહેવાય? બ્યુટેન કહેવાય. એમાં બીજા નંબરના કાર્બન ઉપર ઇન કહેવાય અને પહેલા નંબરના કાર્બન ઉપર ઓલ. એટલે આ જે 2 in 1 ઓલ હોય કે નહીં, એને આપણે ભેગું કરીને 2 ઇનોલ પણ લખી શકાય. શું લખી શકાય? 2 ઇનોલ તરીકે પણ દર્શાવી શકાય. તો હવે આપણી પાસે જે પહેલું બોલ આખું તૈયાર થયું, એમાં આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એમ ત્રણેયના મિશ્ર ઉદાહરણ જે છે એ મિશ્ર ઉદાહરણની ચર્ચા કરી. જેના કારણે આપણને જે છે એ શું ખબર પડી? તો કે જેના કારણે જે છે એ આપણને ખબર પડી ગઈ છે કે આ ત્રણ ઘટકોના IUPAC નામ જે છે એ તમે આવી રીતે દર્શાવી શકો છો. એના તમે નામકરણ જે છે એ તમે આવી રીતે સમજાવી શકો. હવે આપણે શું કરવું છે? તો કે હવે આપણે જે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની વાત કરી ને, એના ઇલેક્ટ્રોનિક બંધારણની ચર્ચા કરીએ. કોની ચર્ચા કરીએ? ઇલેક્ટ્રોનિક બંધારણની. અને પછી આપણે આલ્કોહોલની બનાવટ તરફ આગળ વધશું. પણ હવે એક ઇલેક્ટ્રોનિક બંધારણ છે ને, એ તમને ખાલી નાનકડો માહિતીનો મુદ્દો છે. MCQમાં એના ખૂણાના માપ પૂછાય છે, અને શું કામ ખૂણાના માપ બદલાય છે એની પણ ચર્ચા જે છે એ કરવામાં આવતી હોય છે. એટલે હવે આપણે જે છે એ આવા માપ વિશેની માહિતી તમને હું સમજાવું છું. બરોબર? ચાલો ધીરે ધીરે જોતા જઈએ. અપાકર્ષણ જે છે એ કોની વચ્ચે લાગતું હોય એવું આપણે 11મા ધોરણના 4થા ચેપ્ટરમાં શીખ્યા હોય. બરોબર છે કે કોઈ પણ બે સંયોજન છે એમની વચ્ચે અપાકર્ષણ લાગે છે, તો અપાકર્ષણ કોના કારણે લાગે છે એ વસ્તુ જે છે એ બહુ અગત્યની કહેવાશે આપણા માટે. તો એના ઉપર પણ ધ્યાન આપવું છે. એટલે પેજ નંબર 2 ઉપર આપણે જે છે એ શેની ચર્ચા કરવી છે? તો કે પેજ નંબર 2 ઉપર આપણે ચર્ચા કરવી છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના ઇલેક્ટ્રોનીય બંધારણ, જેમાં આપણે એમનું ખાસ કરીને સંકરણ જોવાના પ્રયત્ન કરશું. અને ત્યાર પછી જે છે એ આપણે એના બંધકોણ શું કામ બદલાય છે એની વાત કરશું. તો આપણે વાત કરતા હતા અપાકર્ષણની, કે સૌથી વધારે અપાકર્ષણ જે છે કોની વચ્ચે લાગવું જોઈએ. તો ત્યારે આપણે જે છે આવું શીખવાડ્યું હતું કે ભાઈ લોન પેર જે છે, લોન પેર એમની વચ્ચે લાગતું અપાકર્ષણ જે છે એ લોન પેર અને બોન્ડ પેર કરતા વધારે હોય છે. અને આમનું અપાકર્ષણ જે છે એ બોન્ડ પેર કરતા જે છે એ વધારે હશે. હવે આપણે પાછો મતલબ સમજાવી દઈએ કે આનો મતલબ થશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. LP નો મતલબ થાય લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આનો મતલબ થાય બોન્ડ પેર એટલે શું થઈ જાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ એક જે છે એ અપાકર્ષણનો ભાગ થતો હોય છે. હવે આપણે પહેલું કામ જે છે એ શું લખી નાખીએ? તો કે પહેલું કામ જે છે એ લખી નાખીએ આલ્કોહોલ માટે. કોના માટે લખી નાખીએ? આલ્કોહોલ. તો આલ્કોહોલની વાત કરીએ તો ઓક્સિજન જે છે એ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. શું ધરાવે છે? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એક
કે જ્યાં આવી જશે હાઇડ્રોજન ફરજિયાત, અને બીજું કે જ્યાં આવી જશે કોઈ પણ આલ્કાઇલ સમૂહ. જો અહીંયા મેં લખેલું છે મિથેનોલ જ તે, પણ આને છતાંય કહેવાય તો શું? આલ્કાઇલ સમૂહ તરીકે દર્શાવી શકાય છે. અને અહીંયા જે આપણે જે છે એ ચોટી લીધેલી છે ઓક્સિજનની, તો એ ઓક્સિજનની ચોટલી શું કહેવાય? તો કે એને જ કહેવામાં આવે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ એક ભાગ થયો. આલ્કાઇલ સમૂહ, હાઇડ્રોજન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ એક આલ્કોહોલનો ભાગ છે. હવે હું તમને આવી જ રીતે જે છે એ ફિનોલ જે છે એ ફિનોલની રચના સમજાવું છું, બરાબર છે. પછી આપણે વધારાની ચર્ચા કરશું કે શું કામ ફેરફાર પડે છે, એની ચર્ચા આપણે થોડાક સમય પછી કરશું. પણ પહેલાં આપણે જોઈ લઈએ એમના બંધારણ જે છે એ બંધારણ કેવા પ્રકારના હોય છે. આવી રીતે જો આ ફિનોલ થયો. ફિનોલની જો હું વાત કરું તો ફિનોલની અંદર આ જે ઘટક આવ્યો છે એ કોણ આવ્યો છે? તો કે ફિનોલની અંદર આ ઘટક જે આવેલો છે એને એરાઇલ સમૂહ બોલાય. એરાઇલ સમૂહ તરીકે ઓળખાવી શકાય. જેની અંદર જે છે એ આ જે ઘટકો જે છે, જો હાઇડ્રોજન તો હોય જ, હાઇડ્રોજન ખાલી મેં દર્શાવ્યા નહોતા, હાઇડ્રોજન તો દરેકની સાથે હોય જ. તો એ એરાઇલ સમૂહની અંદર શું જોવા મળશે? તો કે સંસ્પંદન જે છે એ સંસ્પંદન ઉત્પન્ન થશે, જેના કારણે જે છે એ અહીંયા એક પ્રકારનું જે છે એ 6π ઇલેક્ટ્રોન વાદળ જે છે એ વાદળ ઉત્પન્ન થયા કરશે, બરાબર. આ સંસ્પંદન થાય ને એટલે પોતાની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું એક 6π ઇલેક્ટ્રોનનું વાદળ ઉત્પન્ન થાય, ઋણવીજ ભાર ઉત્પન્ન થાય. ટૂંકમાં કહેવાનો મતલબ આપણો આવો છે. હવે આપણે જે છે એના પછીની જો વાત કરીએ તો વાત કરવી છે ઇથર સંયોજન વિશે. કોના વિશે વાત કરવી છે? ઇથર સંયોજન વિશે. ઇથરની વાત કરીએ તો ઇથરમાં કોણ આવી જોવાય? ઓક્સિજન. અહીંયા જે છે એ કોણ આવેલું છે? આલ્કાઇલ સમૂહ જે છે એ આવેલો છે આવી રીતે. અહીંયા તમે જોવો છો તો અહીંયા પણ જે છે એ કોણ આવેલું છે? તો કે આલ્કાઇલ સમૂહ જે છે એ આવેલો છે. તો આ બાજુએ પણ આલ્કાઇલ સમૂહ આવેલો છે, આ બાજુએ પણ આલ્કાઇલ સમૂહ જ આવેલો છે. હવે તમે ત્રણે ત્રણની ગોઠવણી જુઓ, સામ્યતા શું છે ત્રણે ત્રણની અંદર? ઓક્સિજન જે છે એ ઓક્સિજન ત્રણે ત્રણની અંદર સામ્યતા ધરાવે છે. ઓક્સિજનની જો વાત કરીએ તો આ ત્રણે ત્રણની અંદર જે ઓક્સિજન આવેલો છે એ ઓક્સિજનની જો આપણે ચર્ચા કરીએ તો આ જે ઓક્સિજનનો ભાગ જે છે એની આપણે વાત કરીએ તો આ sp3 સંકરણ ધરાવે છે. ત્રણે ત્રણની અંદર જે ઓક્સિજન આવેલો છે એ કેવો આવેલો છે? તો કે sp3 સંકરણ ધરાવે છે. અને સાથે સાથે શું કરે છે? તો કે સાથે સાથે પોતે વળેલો આકાર જે છે એ વળેલો આકાર પણ ઉત્પન્ન કરે છે. તો એક sp3 સંકરણ અંદર આવેલું છે અને બીજું વળેલો આકાર જે છે એ વળેલો આકાર પણ આવેલો છે. તો હવે આપણે જે છે એ આ ઓક્સિજનની વાત કરીએ તો ત્રણે ત્રણમાં આટલી પરિસ્થિતિ સમાન છે. હવે સમજો, હવે આની બાજુ એક બાજુ એ આલ્કાઇલ સમૂહ, એક બાજુ માત્ર હાઇડ્રોજન જ આવેલો છે. એના કારણે આમની વચ્ચેનું અપાકર્ષણનું મૂલ્ય બહુ જ ઓછું કહેવાય. અને અપાકર્ષણ જેટલું ઓછું હશે કે નહીં એટલે અહીંયા આપણને બંધકોણ જોવા મળશે 108 અંશ, 108 ડિગ્રી જેટલો બંધકોણ જોવા મળે છે. હવે આપણે આના કરતા આગળ ફિનોલ તરફ જઈએ તો ફિનોલમાં જો તમે સેમ બંધારણ છે. ઓક્સિજનની એક બાજુએ હાઇડ્રોજન છે, એક બાજુએ એરાઇલ સમૂહ છે. તો આલ્કાઇલ સમૂહ કરતા એરાઇલ સમૂહ આવ્યો એટલે અહીંયા એક સંસ્પંદન ઉત્પન્ન થયું. જેવું સંસ્પંદન ઉત્પન્ન થયું કે નહીં એટલે અહીંયા આપણને 6π ઇલેક્ટ્રોનનું વાદળ જોવા મળે. તો એમના કારણે એક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને એ ઋણ વીજભાર ઉત્પન્ન થવાના કારણે આમની ઉપર અપાકર્ષણ લગાવશે અને એટલા માટે આમનો બંધકોણ જે છે એ 108 થી 0.9 જેટલો વધી જશે. એટલે અહીંયા જે છે બંધકોણ કેટલો હતો? 108 જેટલો. પણ અહીંયા એરાઇલ સમૂહ, સંસ્પંદન અસર, 6π ઇલેક્ટ્રોનનું વાદળ, આવા બધા પરિબળો ભેગા કરીએ એટલે અહીંયા બંધકોણ કેટલો થઈ જાય? 108.9 અંશ. એટલે 0.9 અંશનો જે છે એ બંધકોણમાં વધારો થાય.
હવે આપણે ઇથરની વાત કરીએ તો જો અહીંયા હાઇડ્રોજન જ નથી, અહીંયા તો બંને બાજુએ કોણ આવી ગયું છે? તો કે બંને બાજુએ આવી ગયું છે આલ્કાઇલ સમૂહ. હવે બે બાજુએ આલ્કાઇલ સમૂહ હોય તો શું થાય? તો કે આમના કારણે અવકાશીય અવરોધ વધી જશે. આપણે કીધું ને કે આમના કારણે અવકાશીય અવરોધ જે છે એમાં વધારો થશે. એટલે આખા સમૂહ નજીક આવે તો પોતાના ઇલેક્ટ્રોનના કારણે અપાકર્ષણ થાય, બોન્ડ પેરનું અપાકર્ષણ થાય અને એના પરિણામે અવકાશીય અવરોધ, ખાસ કરીને શબ્દો પર ભાર કયો આપીએ છીએ? અવકાશીય અવરોધના કારણે આ ઇથરની અંદર બંધકોણનું મૂલ્ય જોવા મળશે 111 અંશ જેટલું. કેટલું જોવા મળશે? 111 અંશ જેટલું. તો હવે આપણી પાસે જો બોર્ડ નંબર 2 તૈયાર થયો. આ જે બોર્ડ નંબર 2 છે એની અંદર આપણે શું વાત કરી છે? આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના ઇલેક્ટ્રોનીય બંધારણ. આપણે કીધું ને એમસીક્યુ ની અંદર તમને આવું જે છે એ પૂછી શકાતું હોય, બરાબર? કન્સેપ્ટનો મુદ્દો છે, કન્સેપ્ટ ખબર હોય તો પણ ચાલે, બાકી કઈ આ પ્રશ્ન તરીકે પૂછી શકાય નહીં. પણ શું આની અંદર આપણે શીખા એની એક વાત કરીએ તો કે આપણે આની અંદર એવું શીખા કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના ઇલેક્ટ્રોનીય બંધારણની તમે વાત કરો કે નહીં, તો એમાં એક ચોક્કસ પ્રકારનું અપાકર્ષણનું પરિબળ જોવા મળશે. તો અપાકર્ષણ પરિબળ જે છે એ આપણે અલગ અલગ રીતે સમજાયું કહેવાય કે આલ્કાઇલ સમૂહ અને હાઇડ્રોજનની વચ્ચે આવું કોઈ વધારાનું વિશેષ જોવા મળતું નથી. એટલે આલ્કોહોલની અંદર બંધકોણ 108 નો છે. ફિનાઇલ રિંગ આવી તો સાથે સાથે શું લેતી આવી? 6 ઇલેક્ટ્રોનનું વાદળ લેતું આવ્યું. એના કારણે અપાકર્ષણ સેજ વધ્યું. અને ઇથરમાં તો બે મોટા જે છે એ શું આવી ગયા? આલ્કાઇલ સમૂહ. જો આલ્કાઇલ સમૂહને હાઇડ્રોજન આલ્કોહોલમાં હતો, પણ આલ્કોહોલ અને હાઇડ્રોજનના કારણે કોઈ તકલીફ પડતી નથી. આપણે એક બસની અંદર ટ્રાવેલિંગ કરતા હોય તો એ ટ્રાવેલિંગની અંદર 2 સીટો હોય તો એની અંદર એક જે છે એ કદાવર પ્રાણી બેઠું હોય, બીજું નાનકડું છોકરું બેઠું હોય તો કઈ વાંધો ન આવે. તમે સમજો કે એક બાજુએ કોણ આવેલું છે? તો કે એક બાજુએ મોટું જાડિયો માણા આવેલો છે, બીજી બાજુ નાનું છોકરું, તો એનાથી કઈ પ્રોબ્લેમ ન પડે, એ એડજસ્ટ થઈ જાય. પણ બે જો જાડિયા ભેગા થાય આવી બાજુની સીટમાં તો તરત જ જે છે ત્યાં આવો અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય તો એમની વચ્ચે ફરજિયાત બંધકોણ વધારે જોવા મળે છે. એટલા માટે અહીંયા બંધકોણનું મૂલ્ય કેવું થઈ જાય? તો કે અહીંયા બંધકોણનું મૂલ્ય જે છે એ 111 જેટલું જે છે એ જોવા મળે છે. ચાલો રેડી. તો હવે આપણે બોર્ડ નંબર 3 તરફ આગળ વધીએ અને હવે આપણે જે છે એ ચર્ચા કરવાની છે આલ્કોહોલ સંયોજનો જે છે એની બનાવટ વિશે, બરાબર? ધીરે ધીરે હવે આપણે અગત્યના મુદ્દાઓ તરફ આગળ વધીએ છીએ. તો આલ્કોહોલ સંયોજનોની આજે આપણે એક બનાવટ જે છે એની ક્રિયાવિધિ સાથે સમજવાની છે, બરાબર? જે આપણે 11મા ધોરણમાં શીખીને આવ્યા છીએ એનો અત્યારે સવિસ્તાર ઉપયોગ કરવાનો થશે. એટલે આપણને જે છે ખબર પડે કે 11માનું પણ ભણવાનું જરૂરી જ હોય છે. તો એની આધારે હવે આપણે જે છે આગળ વધીએ છીએ, બરાબર? તમે ધીરે ધીરે સમજતા જજો અને જોતા જજો. ચલો તો શેની વાત કરીએ છીએ? પેજ નંબર 3 ની વાત કરીએ છીએ. આની અંદર આપણે જે છે શેની ચર્ચા કરવાની છે? આજે આપણે ચર્ચા કરવી છે આલ્કોહોલ સંયોજનોની બનાવટ. ચાલો તો પહેલું જે આપણે વાત કરીએ આલ્કોહોલ સંયોજનો જે છે એની બનાવટ, તો આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવટ જે છે શીખવી છે આલ્કાઇલ સંયોજનમાંથી. પેલું જે છે આપણે શેમાંથી શીખવું છે? આલ્કીન સંયોજનમાંથી. જો આલ્કીન સંયોજનમાંથી આપણે જ્યારે બનાવટ શીખશું કે નહીં, બરાબર છે? પાણી સાથેનું જળ વિભાજન કરશું એસિડની હાજરીમાં. એટલે બે પ્રકારના આલ્કીન સંયોજનો આપણી નજર સામે આવશે. કેટલા સંયોજનો આવશે? બે પ્રકારના સંયોજનો આપણી નજર સામે આવશે. ફોર એક્ઝામ્પલ CH3 CH ડબલ બોન્ડ CH3. ચલો એક સંયોજન આવું છે, આપણે એનું નામ પહેલા આપી દઈએ. આને કહેવામાં આવે છે બ્યુટટુઇન અને આપણે જે છે શું કહેશું? બ્યુટટુઇન તરીકે દર્શાવી દઈએ છીએ. અને એક સંયોજન આપણી નજર સામે જે આવવાનું છે એ આવું આવશે CH3
CH2 CH ડબલ બોન્ડ CH2 જો એક આવી રીતનું આવ્યું છે આપણે. તો હવે આજે બંધારણની વાત કરીએ છીએ આને આપણે નામ આપી દઈએ બ્યુટ 1-in. એકને નામ આપ્યું બ્યુટ 2-in, એકને નામ આપ્યું બ્યુટ 1-in. હવે તમે મને પેલા આટલું કહો કે આ બંને જે ઘટકો છે એમના વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? આ બંનેની જો હું વાત કરું તો આ બેમાં તફાવત શું છે? બે તો એકબીજાના સમઘટકો છે. એક બ્યુટ 2-in છે અને બીજું બ્યુટ 1-in છે. બંનેની અંદર જે છે એવું શું વધારાનું આવેલું છે કે જેના ઉપર આપણે વધારે ફોકસ કરવું પડશે? તો ત્યારે તમારું ધ્યાન જે છે એ ડબલ બોન્ડની પોઝિશન ઉપર જવું જોઈએ. ક્યાં જવું જોઈએ તમારું ધ્યાન? ડબલ બોન્ડ જે છે એ ડબલ બંધની પોઝિશન ઉપર જવું જોઈએ. શું ખબર પડશે ડબલ બોન્ડની પોઝિશન જોશું તો આપણને અત્યારે એવી ખબર પડી કે એક ડબલ બંધ વચ્ચે આવેલો છે ને એક ડબલ બંધ છેડે આવેલો છે. બરોબર? તો એ જે વચ્ચે આવેલો ડબલ બંધ અને છેડે આવેલા ડબલ બંધ જે છે એનો મતલબ શું થાય? શું કામ એના કારણે કંઈક અલગ જોવા મળે છે એની આપણે વાત કરવી હોય તો શું વાત કરશું? તો આપણને જે છે એ ખબર પડશે કે જે વચ્ચે આવેલો ડબલ બંધ છે એને કહેવામાં આવે છે સમમિત ઇથિલિનિક દ્વિબંધ. અને જે ખૂણા ઉપર આવેલો છે એને કહેવામાં આવે છે અસમમિત ઇથિલિનિક દ્વિબંધ. આ વસ્તુ જે છે અગત્યની થશે. હવે જો સમમિત આવેલું હોત ને તો આપણે જે છે એની અંદર પાણી જે છે એનો ઉમેરો કરે કોની હાજરીમાં? H+ ની હાજરીમાં. પછી આપણે કહેત કે જે પાણી છે એને તમારે આવી રીતના જોવાનું H+ અને OH- ને આધારે. સમમિત છે એટલે એકની સાથે હાઇડ્રોજનને જોડાય, એકની સાથે OH ને જોડે એટલે આપણને તરત જ નિપજ જે છે એ શું મળી જાય? CH3 CH2 CHOH અને CH3 નિપજ મળી જાય. જેને આપણે જે છે એ જો નામ આપવા તરફ જાત તો આપણે શું કહી દે? તો કહી દે બ્યુટેન ટુ ઓલ. તો આપણે શું કહી દે? બ્યુટેન ટુ ઓલ. પણ અહીંયા અસમિત ઇથિલિનિક દ્વિબંધ આવેલો છે એટલે જો આપણે આની પ્રક્રિયા જે છે એ H+ અને OH- ની સાથે કરવી હોય, ભલે આપણે H+ ની હાજરીમાં કરીએ, પણ અહીંયા બે શક્યતા વધી જાત કે કોની સાથે હાઇડ્રોજન જોડવો અને કોની સાથે જે છે એ આપણે OH ને જોડવો. એટલા માટે થઈને આપણી પાસે બે નિપજ મળે. એક નિપજ આવી મળે CH3 CH2 CH2 CH2OH અને બીજી નિપજ જે છે એ આપણને આવી મળે CH3 CH2 CHOH અને CH3. એકને આપણે જે છે એ શું નામ આપે? તો કે એકને નામ આપે બ્યુટેન 1-ol નામ આપી દે અને બીજાને નામ આપી દે બ્યુટેન 2-ol. તો હવે આપણે જે છે એ બે નિપજ મળી તો બે નિપજમાંથી કઈ નિપજ મુખ્ય નિપજ કહેવાય અને કઈ નિપજ ગૌણ નિપજ કહેવાય એ નક્કી કરવા માટે થઈને માર્કોનિકોવનો નિયમ જે છે એ નિયમને યાદ કરવો પડે છે. અસમિત ઇથિલિનિક દ્વિબંધને કારણે જો આપણે એની યોગશીલ પ્રક્રિયા કરીએ તો એના કારણે આ જે નીચેવાળી જે છે એને મુખ્ય નિપજ કહેવાય અને ઉપરવાળી જે છે એને ગૌણ નિપજ કહેવાય. અને એમાં આપણે માર્કોનિકોમાં એવું સમજાવ્યું હતું કે જે પ્રક્રિયક જે છે અસમ પ્રક્રિયક એનો જે ઋણ વીજભારિત ઘટકો હોય ને એ ઋણ વીજભારિત ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે અને ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જ્યારે જોડાય અને પછી જે નિપજ મળે એ નિપજને આપણે મુખ્ય નિપજ તરીકે ઓળખાવવાનું થશે. શેના તરીકે ઓળખાવાનું થશે? મુખ્ય નિપજ જે છે એના તરીકે ઓળખાવાનું થશે. તો હવે આપણે આવી જે આલ્કિન સંયોજનોમાંથી માર્કોનિકોવના આધારે જે નિપજ મળશે એના ઉદાહરણો જે છે એ થોડીક વાર પછી સમજશું. એના પહેલા હવે આપણે જે છે એ આની ક્રિયાવિધિ જે છે એ ક્રિયાવિધિ શીખવાની થશે. બરોબર? ચાલો તો બોર્ડ નંબર 3 ની અંદર આપણે માહિતી એવી આપી છે કે અસમિત અને સમિત ઇથિલિનિક દ્વિબંધ હોય
તો આપણને જે છે એ કઈ રીતે નિપજ મળે, તો નિપજ આવી રીતે મળશે. એક કે સીધી સીધી નિપજ આપી દેશે, બીજું કે જેને ફરજિયાત માર્કોનિકોવના નિયમ જે છે એનું પાલન કરવું પડે છે. તો હવે આપણે જે છે એ પહેલા આની ક્રિયાવિધિ શીખી લઈએ આલ્કીન સંયોજનોની બનાવટની, પછી માર્કોનિકોવના નિયમને અનુસરીને આપણે મુખ્ય નિપજ અને ગૌણ નિપજ બનાવતા શીખશું. બરાબર, ચાલો. તો હવે આપણે જે છે બીજું કાર્ય શું કરવા તરફ જઈ રહ્યા છીએ, તો કે આની ક્રિયાવિધિ તરફ જે છે આગળ વધીએ છીએ. ક્રિયાવિધિના જે સ્ટેપ આવેલા છે એ દરેકે દરેક સ્ટેપ આપણે વ્યવસ્થિત સમજવાના છે કારણ સાથે. બરાબર, કે આવી રીતના જે છે આપણને આલ્કોહોલ જે છે એ આલ્કીનમાંથી બનતો હશે. ક્રિયાવિધિ શેની લખીએ છીએ, તો કે ક્રિયાવિધિ આલ્કીનમાંથી આલ્કોહોલની. માર્કોનિકોવની ક્રિયાવિધિ અત્યારે લખવાની જરૂર નથી. એક વખત લખી નાખીએ આપણે હેડિંગમાં કે ભાઈ ક્રિયાવિધિ જે છે એ શેની કરીએ છીએ, તો કે ક્રિયાવિધિ કરીએ છીએ આલ્કીન જે છે એ આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની. બરાબર છે, અહીંયા આપણે માર્કોનિયમની જરૂર નથી ક્રિયાવિધિની. એમાંથી આપણે ખાલી એક લીટી યાદ રાખી લેવાની છે કે ઋણ વીજભારિત OH ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. બરાબર, ચાલો. તો હવે આની અંદર ઉદ્દીપક જે છે એ કોણ આવેલું છે, તો કે આની અંદર ઉદ્દીપક આવેલું છે H+, જેને આપણે એસિડ તરીકે ઓળખીએ છીએ. બરાબર, ચાલો. તો આ જે H+ જે છે એ સૌ પ્રથમ આપણા પાણી સાથે જોડાશે. પાણી કે જે શું ધરાવે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. એટલે H+ જે છે એ આ પાણી જે છે એ પાણી તરફ આકર્ષિત થશે. એટલે એમાંથી જે છે એ શું બને છે, તો કે એટલે એમાંથી બને છે H3O+. એટલે એમાંથી જે છે એ શું બને છે, H3O+ બને છે. ચાલો હવે સ્ટેપ 1. સ્ટેપ 1 ની જો વાત કરીએ તો આપણે આવી રીતે દર્શાવશું કે ભાઈ આલ્કીન જે છે એની અંદર બંને કાર્બન જે છે એ બંને કાર્બનનું સંકરણ તમે જોવા જાવ તો કેવું છે, એક જ સરખું છે. એટલે આપણે અહીંયા જે છે એ પહેલા શું લખશું, તો કે દ્વિબંધ જે છે એ દ્વિબંધનું તૂટવું અને કાર્બોકેટાયન અને કાર્બોએનાયન જે છે એની રચના થવી. આપણે એવું ધારી લઈએ કે બેમાંથી કોઈ પણ એક કાર્બન જે છે એ બંનેના ઇલેક્ટ્રોન ખેંચે છે, કેમ કે બંનેની વિદ્યુત ઋણતા તો કેવી છે, તો કે બંનેની વિદ્યુત ઋણતા તો એક જ સરખી છે. એટલે અહીંયા જે લીટો આવેલો છે ને, આપણે શીખવાડેલું છે ને, એક લીટા બરાબર શું કહેવાય, 2 ટપકા કહેવાય, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. તો એક લીટો જે છે એ એક કાર્બન જે છે એ પોતાની બાજુએ શું કરશે, ખેંચી લેશે. હવે પોતાની બાજુએ ખેંચી લે છે એના કારણે આજે છે એ કેવો બની ગયો, ઋણ વીજભારિત કાર્બન, અને આજે છે એ કેવો બની ગયો, ધન વીજભારિત કાર્બન. એટલે બંધના ઇલેક્ટ્રોન જે છે એ શું થયા, ખેંચાણા, અને બંધના ઇલેક્ટ્રોન જેવા ખેંચાણા એટલે હવે આપણે જે છે એની અંદર જે છે એ આવો પોઝિટિવ ચાર્જ બંધો. એટલે દ્વિબંધ તૂટ્યો એટલે કાર્બોકેટાયન અને કાર્બોએનાયન જે છે એ બને છે. હવે એનો ભાગ છે કે એનો ભાગમાં આપણે લખશું આવું રીતે કે કાર્બોકેટાયનનું બનવું. એટલે હવે આપણે જે છે શું દર્શાવશું, કાર્બોકેટાયનની બનતી રચના જે છે એ સમજાવશું. કાર્બોકેટાયન કઈ રીતે બનશે સમજો. અહીંયા તમે તો એવું જોયું કે એક કાર્બોએનાયન બને છે ને એક કાર્બોકેટાયન બને છે, પણ હવે પ્રક્રિયા કરવા માટે આ ઓક્સિજનેટેડ પાણી જે છે ને એ આવશે. કોણ આવવાનું છે, ઓક્સિજનેટેડ પાણી જે છે ને એ પ્રક્રિયા કરવા માટે આવશે. જો H3O+, અને H3O+ જે છે એનો એક હાઇડ્રોજન જે છે એ કોની તરફ જોડાશે, તો કે એ જોડાશે આ ઋણ વીજભારિત તરફ. બરાબર, હાઇડ્રોજનનું જોડાણ કોની તરફ કરીએ છીએ આપણે, તો કે આ કાર્બન તરફ કરીએ છીએ. એટલે હવે તમને જો આવી રીતના ખબર પડશે, બરાબર, કે અહીંયા જે છે એ કોણ આવી ગયો, તો કે અહીંયા આવી ગયો હાઇડ્રોજન, અહીંયા આવી ગયો કાર્બન પોઝિટિવ ચાર્જ, અને જે કાર્બન પોઝિટિવ ચાર્જ ધરાવે છે એટલે આવશે કાર્બોકેટાયન. એટલે અહીંયા શું જોવા મળશે, કાર્બોકેટાયન જોવા મળશે. પહેલામાં H+ ને પાણી સાથે જોડ્યું એટલે H3O+ બન્યું. બીજામાં જે છે એ દ્વિબંધ તૂટ્યું એટલે બે ઉપર વીજભાર આવ્યા, અને H3O+ નો હાઇડ્રોજન કોની સાથે જોડાયો, ઋણ વીજભાર સાથે, એટલે હવે કાર્બોકેટાયન બન્યું. હવે આપણે જે છે એ લખવાનું છે સ્ટેપ 2.
જે સ્ટેપ 2 જે છે એને કહેવામાં આવે છે પ્રોટોનેટેડ આલ્કોહોલ બનવું. પ્રોટોનેટેડ આલ્કોહોલ બનવું કઈ રીતે? તો કે ભાઈ જો અહીંયા જે છે H3O+ માંથી H તો અહીંયા જોડાઈ ગયો એટલે સાથે સાથે છૂટું કોણ પડી ગયું? તો કે સાથે સાથે છૂટું પડ્યું H2O. તો હવે બસ એ H2O જે છે એ કોની સાથે જોડાવા જશે? તો કે એ જોડાવા જવાનો છે આ કાર્બોકેટાયનની સાથે. કારણ એવું છે કે આ જે પાણી હોય ને એ પાણી પાસે શું આવેલું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કોની સાથે જોડાવા જશે? એ જોડાવા જશે કાર્બોકેટાયન સાથે. અને એટલા માટે અહીંયા જે છે એ આપણને આવી રીતના જોવા મળશે. અહીંયા આવી જશે હાઇડ્રોજન, અહીંયા આવી જશે ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. ઓક્સિજનની સંયોજકતા વધી ગઈ એટલે અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. આને બોલવામાં આવે છે પ્રોટોનેટેડ આલ્કોહોલ. પાણી આખું કાર્બોકેટાયન સાથે જોડાણું એટલે હવે કોના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો? ઓક્સિજન ઉપર. અને છેલ્લે આવી જશે સ્ટેપ 3. અને સ્ટેપ 3 માં શું આવશે? આલ્કોહોલ બનવું અને ઉદ્દીપક છૂટો પડવો, ઉદ્દીપક મુક્ત થવો. કારણ કે ઉદ્દીપકનું કાર્ય શું હોય? કે ઉદ્દીપકનું કાર્ય હોય પ્રક્રિયકની સાથે જોડાવવું, પ્રક્રિયક સાથે જોડાયા પછી મધ્યવર્તી સંયોજન બનાવવું અને પ્રક્રિયાને અંતે છૂટું પડવું. એટલે હવે આપણી પાસે જે પ્રોટોનેટેડ આલ્કોહોલ આવેલો હતો કે નહીં, એ પોતાના જે છે એ એક હાઇડ્રોજનને હવે મુક્ત કરશે. આવી રીતે જો અહીંયા પોઝિટિવ ચાર્જ હતો કે નહીં, એટલે એ પાછું કોની સાથે પ્રક્રિયા કરવા આવશે? તો કે પાછું પ્રાણી સાથે પ્રક્રિયા કરવા આવશે. એટલે હવે આ જે હાઇડ્રોજન છે એ પાછો H2O સાથે જોડાઈ જશે. કારણ કે એ બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ લે? ઓક્સિજન લઈ લેશે. એ બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ લે? ઓક્સિજન. એટલે હવે જો અહીંયા આવું બની ગયું કે અહીંયા આવી જશે OH, અહીંયા આવી જશે હાઇડ્રોજન અને અહીંયા પાછું બની જશે H3O+. આ H3O+ એટલે કયું સ્ટેજ થયું આપણું? આપેલું. હવે પછી આની આ પ્રક્રિયા જે છે એ રિસાયકલ જે છે એ થયા કરશે. આને આપણે નામ આપી દઈશું આલ્કોહોલ. તો ટોટલ 3 સ્ટેપની અંદર આલ્કોહોલ જે છે એ બને છે. એક વખત ફરીથી જોઈ લો. ક્રિયાવિધિ શું છે? આલ્કિનમાંથી આલ્કોહોલ બનાવવાનું છે. ઉદ્દીપક કોને વાપરવાનો છે? H+ એસિડને. કઈ રીતે? તો કે H+ પેલા પાણી સાથે જોડાઈ જાય એટલે H3O+ બની જાય. પેલા સ્ટેપની અંદર દ્વિબંધ તૂટશે. દ્વિબંધ જેવો તૂટશે એટલે બંને ઇલેક્ટ્રોન કોઈ એક કાર્બન લેશે એટલે એક કાર્બન બનશે કાર્બ એનાયન, એક કાર્બન બનશે કાર્બોકેટાયન. પણ મૂળ ભાગ છે કાર્બોકેટાયન બનાવવાનો. કારણ કે જે બંને બીજવાર આવ્યા હતા ને, એક પોઝિટિવ અને એક નેગેટિવ, એ H3O+ સાથે જોડાશે. અને H3O+ જે છે એનો એક હાઇડ્રોજન આ ઋણ વીજભારિત કાર્બન સાથે જોડાય એટલે આપણને અહીંયા શું જોવા મળે? કાર્બોકેટાયન જોવા મળે. શું જોવા મળે? કાર્બોકેટાયન. અને H2O છૂટું પડશે. હવે જે કાર્બોકેટાયન છે એ પાછો પાણી સાથે જોડાવા જશે. એટલે કાર્બોકેટાયન અને પાણી બે જોડાય કે નહીં એટલે અહીંયા શું બની જાય? પ્રોટોનેટેડ આલ્કોહોલ. શું બની જાય? પ્રોટોનેટેડ આલ્કોહોલ. અને પ્રોટોનેટેડ આલ્કોહોલ જે છે એનો એક હાઇડ્રોજન પાણી સાથે જોડાઈ જાય એટલે અહીંયા બની જશે આલ્કોહોલ અને H3O+ જે છે એ છૂટું પડે. તો આ આપણું જે છે એ શું હતું? બોર્ડ નંબર 3. બરોબર. તો બોર્ડ નંબર 3 ની અંદર આપણે આખી ક્રિયાવિધિ જે છે એ ક્રિયાવિધિ સમજાવેલી છે. પણ ક્રિયાવિધિ જે છે એ પરીક્ષામાં પૂછાશે નહીં. એના ખાલી ઉદાહરણ જે છે એ પૂછાશે. અને એ ઉદાહરણ હવે હું તમને બોર્ડ નંબર 4 જે છે એ 4 ઉપર શીખડાવું છું. એટલે હવે ધ્યાન આપજો. હવે આ પાછું માર્કોનિકોવના નિયમને યાદ કરવું પડશે. અને એની આધારે જે છે એ અસંમિત હોય તો તમારે નિપજ લખવાની. એટલે હવે આપણે ઉદાહરણો લખતા જઈએ છીએ. તમારે શું જવાબ આવશે, કોને મુખ્ય કહેવાય એ ગોતીને મને કહેવાનું છે. સંમિત હોય તો એક જ નિપજ મળશે, અસંમિત હોય તો આપણને જુદી જુદી નિપજ મળશે. એમાંથી કઈ નિપજ મુખ્ય હશે એ તમારે મને કહેવાનું થશે. બરોબર. ચાલો તો હવે આપણે માર્કોનિકોવના નિયમને આધારે જે છે એ ઉદાહરણો શીખીએ. એ પાછું પરીક્ષા લક્ષી ખરું. આ ક્રિયાવિધિ માત્ર સમજણ લક્ષી. પહેલા પેજ નંબર લખી નાખીએ 4 અને અહીંયા આપણે હેડિંગ મારી દઈએ માર્કોનિકોવના નિયમ આધારિત ઉદાહરણો. માર્કોનિકોવના
નિયમ આધારિત ઉદાહરણ. ચાલો તો હવે આપણે જે છે એ થોડાક પ્રશ્નો જે છે એ બનાવી નાખીએ. CH3 CH ડબલ બોન્ડ CH2 દરેક વખતે જે છે એ કોણ આવશે? પાણી જ આવશે. અને દરેક વખતે ઉદ્દીપક કોણ આવશે? H પ્લસ જ આવશે. બરાબર. ચાલો CH3 CH3 ડબલ બોન્ડ CH3 વત્તા H2O વત્તા H પ્લસ જે છે એ આવશે. CH3 CH3 ડબલ બોન્ડ CH3 વત્તા આવી જશે H2O અને અહીં આવી જશે H પ્લસ. હવે એક ચક્રીય લઈ લઈએ. ચક્રીય જે છે એમાં અહીંયા જે છે એ દ્વિબંધ, અહીંયા આવી જશે CH3 વત્તા આવી જશે H2O અને અહીંયા આવી જશે H પ્લસ. પ્રક્રિયકનું નામ, નિપજોના નામ, મુખ્ય નિપજ કોણ છે, ગૌણ નિપજ કોણ છે, આટલી વસ્તુ નક્કી કરશું. પેલી જે છે એને પ્રોપીન કહેવાય. પછી આપણું તરત ધ્યાન જે છે એ ક્યાં જવું જોઈએ? દ્વિબંધ ઉપર. એટલે દ્વિબંધ ઉપર બોક્સ બનાવી દેવાનું. બોક્સના જે બે કાર્બન છે ને એ બેમાંથી કયો કાર્બન ઓછા હાઇડ્રોજન ધરાવે છે એની સાથે OH જોડવાનું છે. અહીંયા આપણે ટપકું કરી નાખશું કે આ કાર્બન ઓછા હાઇડ્રોજન ધરાવે છે એની સાથે OH ને જોડવાનું છે. એટલે શું બની જાય? CH3 CHOH અને અહીંયા આવી જશે CH3. હવે શક્યતા બીજી જે છે એવી છે કે અહીંયા પણ OH જોડાઈ તો શકવાનો જ છે. એટલે બીજી શક્યતા એ લખવી તો પડશે જ તે. CH3 CH2 CH2OH. એટલે અહીંયા જે છે એનું નામ શું કહેવાય? આનું નામ છે પ્રોપેન 2-ઓલ અને આનું જે છે નામ શું છે? પ્રોપેન 1-ઓલ. જો મેં શું કર્યું તો કે મેં હવે તમને હું શીખવાડી દઉં. હાલો કે તમારે શું કરવાનું? ડબલ બંને તોડી નાખવાનો અને ડબલ બંને તોડ્યા પછી વારા ફરતી બંને કાર્બનની સાથે OH ને જોડવાનો. એક વખત અહીંયા OH ને જોડો તો અહીંયા હાઇડ્રોજન આવશે. બીજી વખત અહીંયા OH ને જોડો તો અહીંયા હાઇડ્રોજન આવશે. એટલે નિપજ બે લખી નાખવાની. પછી તમારે જોવાનું કે કયા સાથે ઓછા હાઇડ્રોજન હતા, તો કે આની સાથે. હવે ઈ જે છે એને આપણે કહેવાનું છે મુખ્ય નિપજ. આ ઓટોમેટિક કેવી થઈ જશે? ગૌણ થઈ જશે. હવે આપણે જે છે એ શું કરશું તો કે દ્વિબંધ ઉપર પહેલા બોક્સ બનાવી નાખશું. એક વખત આની સાથે OH, એક વખત આની સાથે OH. મતલબ જે છે એ આવો થયો કે હવે આપણે જોવા જઈએ તો આવી રીતે જો CH3 CH3 આની સાથે OH ને જોડી નાખીએ, આની સાથે હાઇડ્રોજન ને જોડવો પડશે તો એક નિપજ આવી બની. વત્તા હવે અહીંયા OH જોડીએ, અહીંયા હાઇડ્રોજન જોડીએ એટલે શું બની જાય? CH3 CH3. અહીંયા આવી જશે CHOH અને અહીંયા આવી જશે CH3. બની ગયું ને આવી રીતે. હવે આનું નામ લખી નાખીએ. બરોબર છે? 1 2 3 4. આને કહેવાય 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ. અહીંયા જે છે એ શું આવશે? 1 2 3 4. તો આને કહેવાય 3-મિથાઇલ બ્યુટેન 2-ઓલ. પણ એમાંથી જો ઓછા હાઇડ્રોજન કયા કાર્બન પાસે છે? આ. એની સાથે તમે જે OH લગાવેલો છે એ નિપજ કઈ છે? તો કે આ. તો કે ઈ નિપજ આપણી મુખ્ય નિપજ કહેવાય, ઓલી ગૌણ નિપજ કહેવાય. હવે અહીંયા તમે જોશો તો અહીંયા તમને એવું જોવા મળશે કે બધી બાજુએ કેવું છે? સરખું. બધી બાજુએ સરખું હોય તો આને સમમિત આલ્કીન કહેવાય. અને સમમિત આલ્કીનમાં કોઈ પણની સાથે H જોડો કે OH જોડો એનાથી કંઈ જ ફેર પડવાનો નથી. ડઝન્ટ મેટર જે છે એવું કહી શકાય. એટલે અહીંયા જે છે એ કોણ આવી જશે? OH. અહીંયા આવી જશે CH3, અહીંયા આવી જશે CH3. ગમે તેમ કરો નિપજનું નામ આ જ રહેવાનું છે. 1 2 3 4. શું થવાનું છે નિપજનું નામ? 2,3-ડાયમિથાઇલ. 4 કાર્બન છે એટલે શું કહેવાય? બ્યુટેન. અને બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવેલું છે? OH. એટલે 2-ઓલ. 2,3-ડાયમિથાઇલ બ્યુટેન 2-ઓલ. હવે અહીંયા જો અહીંયા હું તમને આટલું સમજાવી શકું કે અહીંયા એક કોણ આવેલું હોય? હાઇડ્રોજન. અહીંયા એક કોણ આવેલું હોય? CH3. તો હવે તમે આ ડબલ બંધને ધ્યાનમાં રાખશો તો ખબર પડશે ને કે આની સાથે આવેલા હાઇડ્રોજનની સંખ્યા ઓછી છે. પણ પહેલો નિયમ તો આપણો શું છે?
તો કે પહેલો નિયમ તો આપણો ઈ જ છે કે એકની સાથે જે છે એ શું જોડી દેવાનું OH અને બીજાની સાથે H, બરોબર. હું જે છે એ શું કરું છું, આ ડબલ બંધ તો તોડી નાખ્યા, એકની સાથે OH, એકની સાથે હાઇડ્રોજન. જો ખબર પડી, CH3 ને H તો હતું જ તે, મેં વધારાનું શું ઉમેર્યું, OH અને H. હવે બીજી નિપજની વાત કરીએ તો બીજી નિપજ આવી રીતે બનશે, જો કે ભાઈ એકની સાથે કોણ CH3, એકની સાથે OH, એકની સાથે હાઇડ્રોજન, બરોબર, આવી રીતે. તો હવે તમે જોઈ શકો છો આ જે છે કાર્બન સાથે હાઇડ્રોજન આવેલા નથી, એટલા માટે આ જે છે એ આપણી મુખ્ય નિપજ કહેવાય, બરોબર છે. તો અહીંયા જે છે આપણે લખી નાખીએ, આ આપણી મુખ્ય નિપજ, બરોબર છે. તમારે કામ ઈ કરવાનું છે, બંને બંધારણના IUPAC નામ જે છે એ તમારી સ્વેચ્છાએ લખવાના છે, બરોબર. તમારી જાતે જ જે છે એ ચેક કરવાના છે, અમને કોઈને બતાવવાની જરૂર નથી. તો આ બંને જે છે એના IUPAC નામ તમે જાતે બનાવજો, બરોબર. તો આજે આપણે જે છે એ માર્કોનિકોના નિયમ આધારિત ઉદાહરણ જે છે એ શીખેલા છીએ. આવતીકાલે આપણે જે છે એ પેરોક્સાઇડ અસર આધારે આગળ વધવાનું થશે, ખાસ અસરને આધારે, બરોબર છે. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.